સંત માર્કના ગ્રંથમાંથી પાઠ 9મો અધ્યાય કડી 41થી 50। તમે ખ્રિસ્તના અનુયાયી છો, એટલા ખાતર તમને જે કોઈ એક પ્યાલો પાણી પર પાય છે તેને તેનો બદલો મળ્યા વગર રહેશે નહીં, એ હું તમને ખાતરીથી કહું છું। પણ જે કોઈ શ્રદ્ધા રાખનાર આવા નાનેરા જનોમાંનો એકાદ જણને પણ પાપમાં પ્રેરે છે, એના કરતાં તો ગળે ઘંટીનું મોઢું પણ બાંધી તેને લોકોના દરિયામાં ફેંકી દે એના માટે સારું છે। તારો હાથ જો તને પાપમાં પ્રેરતો હોય તો તેને વાળી નાખ। બે હાથ રાખીને નરકમાં કદી બુઝાય નહીં એવી અગ્નિમાં પડવું એના કરતાં એક હાથ વગર જીવનમાં પ્રવેશ કરવો એ તારા માટે સારું છે। અને જો તારો પગ તને પાપમાં પ્રેરતો હોય તો તેને વાળી નાખ। બે પગ રાખીને નરકમાં પડવા કરતાં એક પગે જીવનમાં પ્રવેશ કરવો એ તારા માટે સારું છે। અને જો તારી આંખ તને પાપમાં પ્રેરતી હોય તો તેને કાઢી નાખ, કારણ બે આંખો સાથે જ્યાં ખાઈ જનારા કીડા કદી મળતા નથી અને અગ્નિ કદી બુઝાતું નથી, એવા નરકમાં પડવા કરતાં એક આંખે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવો એ તારા માટે સારું છે। દરેક માણસને અગ્નિથી સલૂણો બનાવવામાં આવશે। લૂણ એ સારી વસ્તુ છે, પણ લૂણ જ અલૂણું બની જાય તો તેને સલૂણું સાથી બનાવશો। તમારા પોતાનામાં લૂણ રાખો અને એકબીજા સાથે સલાહ સંપત્તિ રહો। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। ખ્રિસ્તમાં ભાઈ બહેનો, આપણે દરેક ખ્રિસ્તી એને સ્વર્ગમાં જવાનું એક લક્ષ્ય છે, ગોલ છે, એમ્બિશન છે, મહત્વકાંક્ષા છે। જો આપણી ગોલ ક્લિયર હોય, લક્ષ્ય ક્લિયર હોય, અને પછી આપણે ત્યાં પહોંચવા માટે શું છે, જે જરૂરિયાત છે એ અપનાવવાનું છે। એટલે આજના શુભ સંદેશ એ અદ્ભુત સંદેશ આપણને આપે છે। અને જે વસ્તુ ત્યાં પહોંચવા માટે અડચણરૂપ થાય, આડખીલી રૂપ થાય, ઓબ્સ્ટેકલ થાય, એ દૂર કરવાનું છે, જેથી કરી આપણા લક્ષ્ય આપણે પ્રાપ્ત કરીએ। એમાં પ્રભુ ઈસુ આજના શુભ સંદેશ દ્વારા જે હાથ હોય, પગ હોય, આંખ હોય, અડચણરૂપ થાય એ વાળી નાખ। એટલે પ્રભુ ઈસુ એક હાથ કે એ બધું વાળી નાખ કહેતા નહીં, પણ એ બધાનું મૂળ વિચાર છે, મન છે। વિચાર જે બોલે અને ત્યાર પછી અંગ એ પ્રમાણે એક્ટ કરે છે। એટલે આપણે સુધારવાનું અહીંયા છે। આપણો જે વિચાર કરવાની શક્તિ હોય, હંમેશા સત વિચાર કરીએ, સત ઉચ્ચાર કરીએ અને સત આચાર કરીએ, ત્યારે આપણે સ્વર્ગ, જે આપણું શાશ્વત જીવન, જે આપણું પોતાનું જે સ્વર્ગવાસ છે, આપણે પહોંચી જઈશું। ખ્રિસ્તમાં ભાઈ બહેનો, જે પાપમાં પ્રેરે અને બાબતમાં પ્રભુ ઈસુ આજના શુભ સંદેશમાં વાત કરે છે। એક વખત એક ટ્રેનમાં બે કુટુંબ મુસાફરી કરતા હતા। એક જ કમ્પાર્ટમેન્ટમાં, એક ભાગમાં એક બેન બે બાળકો સાથે એટલા બધા મસ્તી, એટલી બધી મસ્તી, અને બીજી બાજુ એ જ કમ્પાર્ટમેન્ટમાં એક મા બાપ અને એમની બે દીકરીઓ અને શાંતિથી વાંચતા હતા। એટલે આ માં જેને કહે છે, જો મારા છોકરાઓ કેટલું બધું એ કરે છે, મસ્તી કરે છે, આખા કમ્પાર્ટમેન્ટ પણ એ કરે છે, પણ તમારા બાળકો કેવી રીતે સરસ રીતે શાંતિથી વાંચતા હોય છે? ત્યારે એ મા બાપે કહ્યું, આપણા બાળકો આપણે કહીએ એ માનવા નહીં, આપણે જે કરીએ એ જ એ લોકો જોવાના, એ પ્રમાણે માનવાના, એ પ્રમાણે કરવાના। અમે ટ્રેનમાં બેસીએ, એના પપ્પા એક ચોપડી, હું એક ચોપડી લઈને બેસી વાંચીએ, ઓટોમેટિક બાળકો પણ જે આપણે જોઈએ કરીએ છીએ, બાળકો પણ અપનાવે છે। હા, કૃષ્ણવાલા ભાઈ બહેનો, થોડા સમય પહેલા વોટ્સઅપમાં એક ફરતું હતું। મમ્મી પપ્પા બાળકના હાથમાં એક મોબાઈલ બાળકના હાથમાં આપી દે, મમ્મી પપ્પા બંને એક ચોપડી લઈને વાંચે છે। બાળક થોડા સમય સુધી મોબાઈલ આમ કરે છે, પછી પપ્પા તરફ જોઈએ છે, પપ્પા તો વાંચવામાં એકદમ બેસી, મમ્મી તરફ જોઈએ, મમ્મી પણ વાંચવામાં આવી, પછી એને લાગે છે મારે પણ મમ્મી પપ્પા જે કરે એ મારે કરવું કરે, મોબાઈલ મૂકી દઈને અને એક ચોપડી લઈને વાંચે છે। ખ્રિસ્તમાં ભાઈ બહેનો, મોબાઈલ આપણે બધા જાણીએ છીએ, પાપ માટે એક મોટું કારણ કહી શકે। આપણને પાપમાં પ્રેરે તો પછી આનો આપણે ઉપયોગ એ પ્રમાણે કરવાનો છે, આજનો શુભ સંદેશ આપણને જણાવે છે। ખ્રિસ્તમાં ભાઈ બહેનો, દર્શનના ગ્રંથમાં 21મો અધ્યાયમાં 27મી કલમમાં કહે છે, કોઈ પણ અપવિત્ર વસ્તુ અથવા ઘૃણાવશ
અસત્ય આચરનાર કોઈ પણ માણસ એમાં પ્રવેશ પામશે નહીં. એટલે જીવનમાં પ્રવેશ પામવાનું હોય તો પ્રભુ જ માર્ગ છે અને પ્રભુ જ સત્ય છે. You are German, I see why you are German, I see why you are German.